નમસ્તે મિત્રો, હું સંજય પાગડાળ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને પબ્લિકેશનના ડાયરેક્ટર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે આધુનિક ભારતનો જે ઇતિહાસ છે એના વિશે આપણે પુસ્તક પરિચય પ્રાપ્ત કરીશું. તો આધુનિક ભારતનો ઇતિહાસ પુસ્તકની અંદર કઈ કઈ એવી વિશેષતાઓ છે કે જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આપણે મદદરૂપ થઈ શકે, તો તેના વિશે આપણે મિત્રો અભ્યાસ કરીએ. મિત્રો, આધુનિક ભારતની વિશેષતાઓની અંદર વાત કરીએ તો સૌપ્રથમ 1040 પેજની અંદર દળદાર પુસ્તક આપણી સમક્ષ રજૂ કરીએ છીએ. યુપીએસસી કે જીપીએસસીનો કોઈ પણ મેઇન્સ એક્ઝામ્સ હોય કે પ્રિલિમ્સ એક્ઝામ્સ હોય એના સંપૂર્ણ સિલેબસને આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલું છે. સાથે સાથે દરેકે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી ફેક્ટ વસ્તુથી લઈને એનાલિટિકલ બાબતો વિશેની સંપૂર્ણ તલસ્પર્શી માહિતી અલગ અલગ ચેપ્ટરમાં આપવામાં આવેલી છે. મિત્રો, તો આગળ આપણે વાત કરીએ તો ખાસ કરીને મુખ્ય પરીક્ષાના બદલતા સ્તર સાથે જેવી રીતે આજે તમે જોઈ શકો છો કે પરીક્ષાનું જે સ્તર છે યુપીએસસીનું હોય કે જીપીએસસીનું હોય કે કોઈ પણ વર્ગ 3ની પરીક્ષાનું હોય એ સમયાંતરે બદલતું રહે છે. તો બદલતા પ્રવાહની સાથે સાથે સિલેબસની અંદર પણ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને એકદમ સરળ ભાષાની અંદર સમજ પડે, ઇતિહાસને સમજતી વખતે કોઈ પણ જાતની તકલીફ ન અનુભવાય, એકદમ સિક્વન્સની અંદર જે કાળક્રમ છે રાજવંશોનો સાથે સાથે ઘટનાઓનો, તો એને અહીંયા આપણે અગત્યના જે માહિતીના ટેબલો છે, ચાર્ટ છે, નકશાઓ છે, પછી ફોટોગ્રાફ્સ છે, એને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે જેનાથી વાચક વિદ્યાર્થી મિત્રોને સરળતાથી તેના વિશે સમજ પડે. સાથે સાથે જે ઓથેન્ટિક સોર્સિસ છે એ જીસીઆરટી, એનસીઆરટી, ગ્રંથ નિર્માણ બોર્ડના આધારભૂત સ્ત્રોતનો ઉપયોગ લઈને આ પુસ્તકને તૈયાર કરવામાં આવેલું છે. મિત્રો, તો આ પુસ્તકમાં ખાસ કરીને ટર્મિનોલોજી એક બહુ મહત્વનું ફેક્ટર છે. મિત્રો, ટર્મિનોલોજી એટલે કે સિમ્પલ ભાષામાં કે ભાઈ વિલીનીકરણ એટલે શું છે, દસ્તક પદ્ધતિ એનું કન્સેપ્ટ શું છે, સહાયકારક સંધિ એકચ્યુઅલી શું કહેવામાં આવે છે, તો એકદમ સરળ ભાષામાં દરેક ચેપ્ટર છે તો દરેક ચેપ્ટરની અંદર ટર્મિનોલોજી જે કહી શકાય તો એને સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. અને વિશેષ આજે તમે જોઈ શકો છો કે કોઈ પણ મેઇન્સ એક્ઝામ્સ હોય, છેલ્લી જીપીએસસીની એક્ઝામ તમે જો મેઇન્સ એક્ઝામ્સ એ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય કે પછી એસટીએની એક્ઝામ્સ હોય, એની અંદર મહાત્મા ગાંધીજી સાથેના સંબંધો, મહાત્મા ગાંધીજીના વિચારો, આર્થિક વિચાર હોય, રાજકીય વિચાર હોય, સામાજિક વિચાર હોય, એ દરેકનો ક્યાંક ને કંઈક સ્તરે પ્રશ્ન પૂછાતા હોય છે. તો અહીંયા ગાંધીજીના વિચારો છે, એમના સિદ્ધાંતો છે, એના જીવન દર્શનને આવરી લીધું એ વિશેષ પ્રકરણને અહીંયા આપવામાં આવ્યું છે. તમે વાંચશો, અભ્યાસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે આ પુસ્તકની અંદર મહાત્મા ગાંધીજીના આખા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને અહીંયા આપવામાં આવેલા છે. અને ઇતિહાસને સરળતાથી યાદ રાખી શકાય, બરાબર, તો ઘટનાક્રમ છે, યોગ્ય ઘટનાક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, ઇતિહાસને સમજવા માટે એનો ઘટનાક્રમ જરૂરી છે. અને આવા પ્રશ્ન પણ ક્યારેક આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે કે ભાઈ કઈ ઘટના પહેલી બને છે, કઈ ઘટના છેલ્લી બને છે, અને ચડતા ક્રમમાં ગોઠવાનો સિક્વન્સ આપણે પૂછાતા હોય છે. તો એ રિલેટેડ દરેક વસ્તુની સમજ બહુ સુંદર રીતે આ પુસ્તકમાં આપવામાં આવેલી છે. મિત્રો, અહીંયા એક ચાર્ટ સ્વરૂપે આપવામાં આવ્યું છે કે ભાઈ યુપીએસસીમાં છેલ્લા 2006થી જે પ્રિલિમ એક્ઝામ છે એની અંદર પૂછાયેલા પ્રશ્નો 2006થી લઈ અને 2020 સુધીના, સાથે સાથે જીપીએસસીની અંદર 2016થી લઈ અને 2019 સુધીમાં અલગ અલગ જે જીપીએસસી દ્વારા એક્ઝામ લેવાતી હોય છે કે ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, ક્લાસ 1-2ની પરીક્ષાઓ છે, તો એની અંદર આધુનિક ભારતના ઇતિહાસમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા તો એની પણ આપણે તમને સમજ પડે એટલા માટે અહીંયા આપણને આપવામાં આવેલું છે. અભ્યાસક્રમ આપવામાં આવેલો છે. જીપીએસસીનો પ્રિલિમિનરી પરીક્ષાનો અભ્યાસક્રમ અને જીપીએસસીનો મેઇન્સ એક્ઝામનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમારી સામે છે. મિત્રો, તો સિંધુ સભ્યતાથી શરૂઆત કરી અને છેલ્લો ટોપિક જે છે આ આઝાદી પછીનું ભારત અને ત્યાર પછીનું આપણું રાજ્યનું પુનઃગઠનની પછી મહાગુજરાત ચળવળો છે તેના વિશેની વાત છે. મેઇન્સ એક્ઝામમાં પણ એ જ છે. મોટાભાગે પ્રિલિમ્સ અને મેઇન્સના સિલેબસ જીપીએસસીમાં સેમ જેવા જ હોય છે, થોડોક 19-20નો તફાવત રહેતો હોય છે. બરાબર, તો આ જે સિલેબસ છે, જે જીપીએસસીનો સિલેબસ છે, યુપીએસસીના સિલેબસ છે, એને ધ્યાનમાં રાખીને આ પુસ્તક બનાવવામાં આવેલું છે. મિત્રો, ખાસ તો એક પણ ટોપિક તમને એવું નહીં લાગે પુસ્તકનો અભ્યાસ કરતી વખતે કે આ ટોપિક આમાં પુસ્તકમાં નથી, તો દરેકે દરેક ટોપિક છે એ પુસ્તકમાં સુંદર રીતે, સરળ રીતે,
સમજાય તે રીતે એમ કહેવાય ને કે જે શરૂઆત કરે છે ઇતિહાસ સમજવાની, કોઈ એકદમ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી હજી આવી રહ્યો છે કે એને ઇતિહાસ સમજવો છે, એમના માટે પણ પુસ્તક બેસ્ટ છે. એકદમ હાઈ લેવલની તૈયારી કરી રહ્યો છે જે વિદ્યાર્થી, જેને પ્રારંભિક ઇતિહાસનું એની પાસે જ્ઞાન છે, તો એ વિદ્યાર્થીને પણ બહુ સુંદરતાથી અલગ અલગ કન્સેપ્ટ સાથે, અલગ અલગ એનાલિટિકલ વ્યૂ સાથે મેઇન્સ એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન લખી શકાય, એના અલગ અલગ જે સોર્સિસ છે, મટીરિયલ્સ છે, એ દરેકે દરેક બાબતોનો સમાવેશ મિત્રો આ પુસ્તકમાં કરવામાં આવેલો છે. આ પુસ્તકના વખાણ નથી કરતો મિત્રો, એકવાર તમે વાંચશો તો હું તમને શ્યોરિટી આપું છું, એક જ બેઠકની અંદર તમે કન્ટિન્યુ વાંચશો, તમે કંટાળો નહીં આવે, તમે બોરિંગ નહીં આવે. ઇતિહાસને એકદમ એક રસપ્રદ રીતે અને અલગ અલગ રસોનો જે સમય કહેવાય ને કે આપણે 9 રસ છે સાહિત્યમાં, તો 9 રસ કહેવાય, આપણે રસ એમાંથી પ્રાપ્ત થશે અને રસનો આનંદ સાથે તમે એક નિજાનંદ આનંદ પ્રાપ્ત કરીને તમે સારી રીતે પરીક્ષામાં સારા ગુણ સાથે તમે સારી પરીક્ષા પાસ કરી શકશો. આ પુસ્તક વાંચશો તો તમને વધારે મજા આવશે તમે મિત્રો. તો અહીંયા આગળ વાત કરીએ, અલગ અલગ ટોપિક આપણે જે આગળ વાત કરી ગયા એ ટોપિકની વાત કરીએ છીએ મિત્રો. બીજી વસ્તુ અહીંયા પુસ્તક વિશે આપણે મેઇન પ્રવેશ કરીએ તો એની ઇન્ડેક્સમાં તમે જોશો કે ભાઈ સૌ પ્રથમ વાર તો કોઈ પણ આપણે તમે જો પ્રાચીન ભારત છે, મધ્યકાલીન ભારત છે, આધુનિક ભારત છે, એને જાણવાના સોર્સ કે ભાઈ ક્યાંથી આપણે સોર્સ મળી શકે. પ્રાચીન ઇતિહાસ હોય કે મધ્યકાલીન કે અર્વાચીન હોય તો આપણે કોઈ અભિલેખોમાંથી કે પછી કોઈ સ્તંભાલેખોમાંથી, કોઈ સાહિત્યમાંથી, અલગ અલગ લેખો એમાંથી આપણને એ વિશેના યુગ વંશ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. તો ભાઈ આધુનિક ભારત જે છે એને ક્યાંથી, એના સોર્સ ક્યાંથી મળે છે? તો આપણે પોર્ટુગલ ભારતની અંદર, યુરોપીય પ્રજા ભારતની અંદર આવે છે, પછી અલગ અલગ પ્રજા ભારતની અંદર આવી, પછી તમે જોઈ શકો છો કે 1950 પછીના અલગ અલગ માહિતીઓ, પછી એમાં મેગેઝિન્સ છે, ન્યૂઝપેપર છે, બરાબર, પછી કોઈના આત્મચરિત્ર છે, આત્મકથા છે, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પછી બીજું ચેપ્ટર છે યુરોપીયનું ભારતની અંદર આગમન. તો સૌપ્રથમ વાર આપણા દેશમાં પોર્ટુગલ પ્રજા આવે છે અને સૌથી છેલ્લી પ્રજા એ ફ્રેન્ચ પ્રજા ભારતમાં આવે છે. એમણે ભારતમાં આવીને કઈ કઈ પોતાની વસાહતોની સ્થાપના કરી, ભારતની અંદર તેનો આર્થિક પ્રભાવ શું હતો, રાજકીય પ્રભાવ શું હતો, સામાજિક પ્રભાવ શું હતો, એનાથી ભારતની જે પૃષ્ઠભૂમિ છે એ કેવી રીતે તૈયાર થઈ અને એના આખી પછી ત્યાંથી આપણા દેશની અંદર એક ચળવળની શરૂઆત થઈ. એ પછી 19મી સદીની સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળો હોય કે પછી મહાત્મા ગાંધીજીનું આગમન અને દેશની આઝાદી સુધીની બાબતો છે, બરાબર, તો એની અહીંયા સમજ આપવામાં આવેલી છે મિત્રો. બીજી વસ્તુ કે ઇતિહાસને લિંક કરવા માટે થોડોક મુગલ જે આપણે કહેવાય કે ભાઈ મુગલ કાળ છે, પછી મરાઠા કાળ છે, એકચ્યુઅલી એ તો મિડલમાં આવશે પણ તમને એક લિંક મળે એના માટે થોડુંક અહીંયા મુગલ કાળને પણ અને સાથે સાથે મરાઠા કાળને પણ થોડા ઘણા અંશે આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે, જેનાથી આપણને ઇતિહાસને સમજવામાં, આધુનિક ઇતિહાસને સમજવામાં એક થોડીક લિંક તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો. અહીંયા જોઈ શકો છો મુગલ કાળ વિશેની પતન કેવી રીતે થયું, મુગલ કાળના જે શાસકો હતા બાબરથી લઈને છેલ્લા બાદશાહ જફર સુધીની આખી જે એની ઘટનાક્રમ છે, એના સમયગાળામાં એમણે કઈ કઈ ઘટનાઓ કરી વગેરે વગેરેની બાબતો, પછી એનું શિલ્પ સ્થાપત્ય, સાહિત્ય. બીજી વસ્તુ મિત્રો, ઇતિહાસની સાથે સાથે તમને અહીંયા કલ્ચર રિલેટેડ મુદ્દાઓ પણ તમને અહીં સમજવા મળશે તમને. એટલે ઇતિહાસ પણ આપણો ક્લિયર થતો જશે, સાથે ભારતનું જે વારસો છે એ પણ આપણે અહીંયા શિલ્પ હોય, સ્થાપત્ય હોય, પછી સાહિત્ય હોય, એ બાબતોનો પણ અહીંયા આપણને સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો. અહીંયા મિત્રો બધા ઇન્ડેક્સ છે. અહીંયા આપણે વાત કરીએ ગાંધીયુગ, તો આપણે ખબર છે ગાંધીયુગ બહુ મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ગાંધી ભારતમાં આવ્યા, મહાત્મા ગાંધીજી જે 1915માં એ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે અને ત્યાર પછી છેક દેશની આઝાદી સુધી તેમનું દેશની આઝાદીમાં ખૂબ મહત્ત્વનું પ્રદાન રહેલું છે. એમના જીવનમાં થયેલી ચળવળો, એમણે કરેલી સત્યાગ્રહો એક સુંદર રીતે અને એકદમ તલસ્પર્શી અને હૃદયને સ્પર્શે તે રીતે એકદમ સરળ શબ્દોમાં, સરળ ભાષામાં, ટર્મિનોલોજી સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મિત્રો, બરાબર. દરેકે દરેક બાબતો તમે જોઈ શકો છો કે પછી ગાંધીજીની આ યાત્રા હોય કે સત્યાગ્રહ છે, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર આંદોલન, ખેડા સત્યાગ્રહ, બરાબર છે, પછી ખિલાફત આંદોલનની વાત કરો, ચોરી ચોરાની ઘટનાની વાત કરો, દાંડી કૂચની વાત કરો, બરાબર છે, પછી આપણે ત્યાં ક્રિપ્સ મિશન થી લઈને આપણે હિન્દ છોડો ચળવળથી લઈને દેશ આઝાદ થાય ત્યાં સુધીની આખી સિક્વન્સની અંદર મહાત્મા ગાંધીજીની દરેકે દરેક પાસાઓને અહીંયા આવરી લેવામાં આવેલા છે.
હવે આ વ્યક્તિ વિશેષ એમ કહે ને કે આપણા દેશની અંદર વ્યક્તિ વિશેષ તરીકે આપણા ત્યાં વાઇસરોય એટલે કે આપણા દેશના વાઇસરોય એની પહેલાં ગવર્નર જનરલ હતા. ગવર્નર જનરલ આપણો આખો જીપીએસસીનો ટોપિક છે મિત્રો, ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોય. તો એકદમ વાઇસરોય પ્રથા ક્યાંથી શરૂઆત થઈ, પછી વાઇસરોયની સમયગાળામાં કયા કયા આપણા દેશમાં સુધારા થયા, તો એ દરેક મુદ્દાઓને અહીંયા લેવામાં આવેલા છે. પછી આપણે દેશની અંદર સ્વતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓ 1857નો વિપ્લવ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશમાં આઝાદી માટે. તો 1857નો વિપ્લવ કેમ થયા, એનું રાજકીય કારણ શું, એનું સામાજિક કારણ શું, એનું આર્થિક કારણ શું, લશ્કરી કારણ શું, તાત્કાલિક કારણ શું, તો મિત્રો બધાને ખબર જ છે આપણને. પણ એકચ્યુઅલી એ પાછળની ઘટનાઓ કેવી હતી, એની સાથે સંકળાયેલી નાની નાની બાબતો જે તમને મેઇન્સ એક્ઝામમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય. મેઇન્સ એક્ઝામ્સ મિત્રો છે ને માત્ર કોઈ સ્ટોરી લખવાથી પાસ નથી થવાતું. મેઇન્સ એક્ઝામમાં તમે જુઓ કે એનું એનાલિટિકલ વ્યૂ કેવી રીતે આપી શકાય, જેનાથી તમે સારા માર્ક્સ સાથે તમે ઉત્તીર્ણ થઈ શકો. તો દરેક બાબતોમાં ફેક્ટ તો છે જ મિત્રો, ફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નથી એવું નથી. પ્રિલિમ્સ એક્ઝામ્સ હોય કે મેઇન્સ એક્ઝામ હોય, ફેક્ટની સાથે તમે કેવી રીતે એને મેઇન્સ એક્ઝામમાં કેવી રીતે મસાલો આપો છો અને કેવી રીતે એને જસ્ટિફાય કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો. તો આ પુસ્તકની અંદર એક પ્રિલિમ્સ તબક્કાને પણ ધ્યાનમાં રાખ્યો છે, મેઇન્સના પરીક્ષાઓને પણ ધ્યાનમાં રાખીને એક આખું વ્યૂ કેવી રીતે તૈયાર કરી શકાય એને પણ બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપવામાં આવેલું છે. બીજી વસ્તુ મિત્રો, હા અહીંયા તમે જો વિશ્વ ઇતિહાસ, નો ડાઉટ કે આપણા સિલેબસમાં, જીપીએસસીના સિલેબસમાં, મેઇન્સમાં કે પ્રિલિમ્સમાં કે તમે વિશ્વ ઇતિહાસની વાત નથી, સિલેબસમાં નથી, પણ એ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમને સમજ પડે કે વિશ્વ ઇતિહાસની ઘટનાઓ જે કહેવાય કે 19મી સદીમાં કે 20મી સદીની અંદર જે બહુ મહત્વપૂર્ણ વિશ્વની જે ઘટનાઓ થઈ, અને એ ઘટનાઓને કંઈક ને કંઈક અંશે, પ્રત્યક્ષ નહીં પણ પરંતુ પરોક્ષ રીતે દેશની આઝાદીમાં એમનો થોડો ઘણો આપણા દેશમાં ફાળો છે. કે આપણા જે ક્રાંતિકારીઓ હતા, એ ક્રાંતિકારીઓએ ફ્રેન્ચ ક્રાંતિમાંથી કે રશિયન ક્રાંતિમાંથી કે અમેરિકન ક્રાંતિમાંથી કે પછી નવજાગૃતિઓ થઈ જે રેનેસા થયા ઇટાલીમાં, તો એમાંથી પણ આપણા દેશમાં કંઈક ને કંઈક નવજાગૃતિની ચળવળો થઈ. રશિયામાંથી ક્રાંતિમાંથી આપણે કંઈક શીખ્યા, ફ્રેન્ચ ક્રાંતિમાંથી સમાનતા છે, બંધુતા છે, સ્વતંત્રતા છે, પ્રજાસત્તાક કન્સેપ્ટ છે, એ બધું આપણે ફ્રેન્ચમાંથી આપણે લીધું. તો મિત્રો અહીંયા નવજાગૃતિ શું છે, બરાબર, જે એકચ્યુઅલી રેનેસામાં થઈ હતી, ઇટાલીમાં થઈ હતી જે નવજાગૃતિની ચળવળો, એવી જ ભારતમાં 19મી સદીમાં થઈ હતી. તો નવજાગૃતિની ચળવળો જે આપણે 19મી સદીમાં થઈ, રાજારામ મોહન રાયથી તમે શરૂઆત કરો અને છેક સ્વામી દયાનંદ સરસ્વતી, પછી સ્વામી વિવેકાનંદ છે, બહુ બધા, તો એમણે અલગ અલગ ક્રાંતિઓ કરીને સમાજમાં ઉત્થાનની પ્રવૃત્તિ કરી, બરાબર છે. તો એ પછી ઇંગ્લેન્ડની ક્રાંતિની વાત કરો, અમેરિકન ક્રાંતિની વાત કરો, ફ્રેન્ચ ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, જે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી ઇંગ્લેન્ડમાં થઈ હતી 1750થી 1850ની વચ્ચે થઈ હતી. પછી આજે આપણે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણે રમી રહ્યા છીએ, તો એ ક્રાંતિની શું અસર હોય છે. તો આ બધું તમને કંઈક ને કંઈક અંશે એમ કહેવાય ને કે જીએસના પેપરમાં, એ પછી ઇતિહાસનું ન હોય કે કોઈ પણ હોય, કરંટ અફેર્સના મુદ્દા તરીકે, પછી ઇકોનોમિક્સના મુદ્દા તરીકે કંઈક ને કંઈક ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે 4.0 છે, એ પણ આપણે કંઈક ને કંઈક અંશે આપણને બહુ મદદરૂપ થતું હોય છે મિત્રો. તો ઔદ્યોગિક ક્રાંતિના ફાયદા શું થયા, એના ગેરફાયદા શું થયા, એનાથી વિશ્વમાં કેવા પરિવર્તનો આવ્યા, તો એના વિશે તમે જોઈ શકો છો મિત્રો. ઓકે, પછી તમે જોઈ શકો છો ધાર્મિક સુધારે નેતાઓ છે, પછી રાષ્ટ્રવાદી નેતાઓ છે, ભારતમાં ક્રાંતિકારી નેતાઓ છે. તો આપણા દેશમાં ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ. તો ભારતમાં રહીને કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં આવી. ઘણા બધા એવા આપણા દેશના જે નેતાઓ હતા, આપણા દેશના જે સ્વતંત્ર સેનાનીઓ હતા, એ વિદેશની ધરતી પર રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી. તો એમણે કેવી વિદેશની ધરતી પર રહીને, પછી ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, પછી ફ્રેન્ચની ધરતી હોય કે સ્વિટ્ઝરલેન્ડની ધરતી હોય, ત્યારે એને આપણા દેશના આઝાદી માટે તેઓ તત્પર રહ્યા હતા. તો એમની પણ બાબતોને અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે મિત્રો, પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ ટોપિકની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે મિત્રો. હવે ઇતિહાસના સોર્સિસ છે, આધુનિક ભારતનો ઇતિહાસ, પહેલું ચેપ્ટર તમારું ચાલુ થાય છે. તો પહેલા ચેપ્ટરની અંદર તમે જોવો છો આધુનિક ભારતનો સોર્સ આપણને ક્યાંથી મળે છે. તો આગળ આપણે વાત કરી ગયા છે આ અલગ અલગ સાહિત્યમાંથી, પોર્ટુગલના સાહિત્યમાંથી, ડચમાંથી, ફ્રેન્ચમાંથી, બરાબર, એમાંથી પછી અલગ અલગ સમાચાર પત્રોમાંથી આપણને પણ આધુનિક ભારતને સમજવાના માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તમે જો અહીંયા મુગલ સામ્રાજ્યના પતનના કારણો તમે અલગ અલગ રીતે સમજવામાં સરળ રીતે મેં એક
એ સુંદર મજાના એક ચાર્ટ સ્વરૂપે કે તમને આપવામાં આવ્યો છે કે ભાઈ રાજકીય કારણ શું હતું, મુગલ સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું આપણા દેશમાં, એનું રાજકીય કારણ, પછી આર્થિક કારણ, ધાર્મિક કારણ, અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે. તો એના શું વસ્તુ હતી. પછી આપણે ત્યાં શીખ સંપ્રદાય, શીખ આખી ધર્મગુરુની પરંપરા હતી. પછી શીખ સામ્રાજ્ય ઊભું થયું ભારતમાં. પછી એમાં ગુરુ ગોવિંદસિંહથી લઈને ગુરુ નાનકથી લઈને એમ કહેવાય ને કે ગુરુ ગોવિંદસિંહ એ અંતિમ શીખ ધર્મના 10મા ગુરુ હતા. પછી બંદા બહાદુર અને બહુ મિસલ તમે જોઈ શકો છો. આ રીતે અલગ અલગ દરેકે દરેક ચેપ્ટરની અંદર તમને સમજવામાં સરળતા રહી. આ તો એક સિમ્પલ છે, મિસલ છે એકચ્યુઅલી. એનો શીખ સંપ્રદાય, શીખ આખી યુગ હતો, શીખ વંશાવલી હતી, એમાં સાથે સંકળાયેલો હતો. 12 જે નાના નાના રાજ્યોનો વિભાજિત હતું એને આપણે 12 જેટલા મિસલોના સમૂહને, 12 જેટલા ગ્રુપને આપણે મિસલો તરીકે ઓળખતા હતા. તો એ દરેકે દરેક ચેપ્ટરમાં આ રીતે તમને આપવામાં આવ્યું છે, જેનાથી તમે સરળ રીતે તમને ઉડીને આંખે વળગે તે રીતે તમને આપવામાં આવેલું છે મિત્રો. તમે જુઓ કે ભાઈ યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન, અને અહીંયા તમે એક મેપ આપવામાં આવ્યો છે કે ભાઈ એ વખતે ભારતની અંદર કઈ રીતે ક્યાંથી જે પોર્ટુગલ છે, પછી આપણા દેશની અંદર ઇંગ્લેન્ડમાંથી, પછી ફ્રેન્ચમાંથી જે પ્રજા આવી, તો એ વખતે મેપ કેવું હતું, કયા ક્ષેત્રમાંથી આવ્યા હતા. કોન્સ્ટન્ટિનોપલના પતનને કારણે ભારતની અંદર યુરોપીય પ્રજા ભારતમાં આવી અને પછી ભારતની અંદર પોતાની અલગ અલગ વેપારી મથકોની શરૂઆત કરી. પછી યુરોપીય કંપનીના જે વેપારી મથકો હતા, પહેલાં પોર્ટુગલ છે, પછી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બ્રિટિશ છે, ડેનિશ છે, અને છેલ્લે ફ્રેન્ચ પ્રજા. તો એમણે વેપારી મથકો કઈ કઈ જગ્યાએ સ્થાપ્યા, પછી એનું આખું ચાર્ટ સ્વરૂપે તમને અહીંયા એક ટેબલ સ્વરૂપે તમને આપવામાં આવ્યું છે, બરાબર છે. પછી પોસ્ટરો પણ અહીંયા ચિત્ર પણ આપવામાં આવ્યા છે. આપણે વાસ્કો દ ગામાનું ચિત્ર છે કે જે ભારતમાં એમ કહેવાય ને કે 1498ની અંદર પહેલી વાર કાલિકટ બંદરે ઉતરેલા અને પછી ત્યાંથી એ જામોરીન રાજા એને ભારતમાં વેપાર કરવાની પરમિશન આપે છે. તો એક તમને ઇમેજ થાય કે ભાઈ આવું કંઈક ચિત્ર હશે વાસ્કો દ ગામાનું, બરાબર. તો એ રીતે તમને એકદમ સરળ રીતે. ને સિરાજુદ્દૌલા તો યાદ આવે, સિરાજુદ્દૌલા યાદ આવે એટલે પેલું આપણને પ્લાસીનું યુદ્ધ યાદ આવે, બરાબર. તો પ્લાસીનું યુદ્ધ કેમ થયું, શા માટે થયું, તો પ્લાસીનું યુદ્ધ પાછું તમને ખબર છે કે પ્લાસીનું યુદ્ધમાં સિરાજુદ્દૌલા હતા અને પછી તેઓ હારી ગયા અને પછી ભારતની અંદર 1764નું બક્સરનું યુદ્ધ થયું અને પછી 1765માં અલ્હાબાદની સંધિ થઈ અને બિહાર, બંગાળ, ઓડિશામાં પ્રાંતની દીવાની સત્તા અંગ્રેજોએ પ્રાપ્ત કરી મહેસૂલ કરાવવાની, બરાબર. પણ એકચ્યુઅલી દસ્તક પદ્ધતિથી આખી શરૂઆત થાય છે. દસ્તક શું છે તમે જુઓ, દસ્તક તો એ દસ્તક એક પ્રકારનું એ જે મોગલ શાસકો હતા ફરુખશીર દ્વારા એ દસ્તક આપવામાં આવતો હતો વેપાર કરવા માટે, એક પ્રકારની પરમિટ, જેને આપણે દસ્તક તરીકે ઓળખીએ છીએ. તો દસ્તકનો પેલા બ્રિટિશરો મિસયુઝ કરવા લાગ્યા, બરાબર. કોઈ વેપારી મથકની અંદર કોઈ વેપાર કરવા માટે એક લાયસન્સની પરવાનગી લેવી પડતી હતી, તો એનો મિસયુઝ કરવા લાગ્યા. એના પરિણામ સ્વરૂપે જ એમ કહેવાય ને કે 1757નો જે પ્લાસીનું જે વિપ્લવ છે, યુદ્ધ છે, એની પાછળનું કંઈક ને કંઈક કારણ દસ્તક પણ એક રહ્યું. બીજા ઘણા બધા કારણો છે પણ દસ્તક પણ એક બહુ મહત્વનું પણ કારણ કહી શકાય. તો દસ્તકને અહીંયા આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો. દસ્તક એટલે એક પ્રકારની વેપારી પરમિશન. પછી વિદ્રોહનું દમન એટલે કે એ સમયગાળા દરમિયાન જે વિદ્રોહ થયો, બરાબર. તો એને દબાવવામાં કેવી રીતે ભૂમિકા ભજવી, બરાબર. તો 1857ના વિપ્લવની વાત અહીંયા આપણે કરીએ છીએ. 1857નો વિપ્લવ છે. પછી બહાદુર શાહ જફરે શું સેન્ટેન્સ આપ્યું છું, બરાબર. તો એક સેન્ટેન્સ આપણે પરીક્ષામાં બહુ પૂછાય છે. તમને ખ્યાલ હશે મિત્રો કે પ્રિલિમ્સ એક્ઝામ્સમાં સૌથી વધારે કેમ કહેવાય ને કે કોઈ પણ મહાનુભાવો કે પછી દેશની આઝાદી સાથે સંકળાયેલા ક્રાંતિકારી નેતાઓ હોય એમના આપેલા સેન્ટેન્સ પછી એ પૂછાય છે આપણને. તો અહીંયા એક બહાદુર શાહ જફર, મને મરવાનું દુઃખ નથી, દુઃખ તો એ વાતનું છે કે મને મારી કબ્ર માટે મારા દેશમાં 2 ગજ જમીન પર ન મળી શકી. એટલે એક આ સેન્ટેન્સ બહાદુર શાહ જફર બોલ્યા હતા, કારણ કે એનું રંગૂન ખાતે અવસાન થયું. આ બધા એના વિશે જાણો છો. અને ભારતની અંદર તેઓ દફન ન થઈ શક્યા, એને અફસોસ હતો, બરાબર. ઓકે. તો એ પછી મહાત્મા ગાંધીજી એમ કહેવાય ને કે દક્ષિણ આફ્રિકામાં એમણે સંઘર્ષ કર્યા. ભારતમાં તો સંઘર્ષ કર્યા જ છે, દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. અને મહાત્મા ગાંધીજી આફ્રિકામાં પણ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કાળા ગોળાની જે રંગભેદની નીતિ હતી એને દૂર કરવામાં પણ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પછી મહાત્મા ગાંધીજી ભારતમાં આવે છે 1915 મુંબઈ
ની અંદર એપોલો બંદર, મહાત્મા ગાંધીજી 1915, મહાત્મા ગાંધીજી અંદર, બરાબર. તો એની અંદર પણ મહાત્મા ગાંધીજી ભારતમાં રહીને અલગ અલગ પ્રવૃત્તિ કરી, જેને આપણને આગળના મેં થોડા એના વિશે શરૂઆતમાં તમને એના વિશે વાત કરી. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, આમ તો બધા ઇમ્પોર્ટન્ટ જ છે મિત્રો, કોઈ ઇમ્પોર્ટન્ટ એવું વસ્તુ હોતી નથી, દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ હોય છે, બરાબર. જે સિલેબસમાં જે વસ્તુ હોય તે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે, પણ છતાં પણ જે આ ચેપ્ટર છે ગાંધીજીના વિચારો, સિદ્ધાંતો અને જીવન દર્શન, બહુ બધી વાર પ્રિલિમ્સમાં પૂછાય, મેન્સમાં તો બહુ પૂછાય છે, મેન્સમાં બહુ પૂછાય છે મહાત્મા ગાંધીજીના વિચારો. બીજી વસ્તુ કે મહાત્મા ગાંધી જે સિદ્ધાંતો છે માત્ર ઇતિહાસના સંદર્ભ તરીકે નહીં, તમે પબેટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટમાં પણ તમને કંઈક ને કંઈક અંશે ગાંધીજીના જે વિચારો છે એને તમે ટાંકી શકો, જેનાથી તમારું જે પ્રશ્નપત્રમાં જે છે તમારું ઉત્તર છે એ બહુ કોન્ક્રીટ બને, સોલિડ બને, બરાબર, તમે ટાંકી શકો, જેનાથી સાથે સાથે તમે કોઈ પણ કન્ક્લુઝન આપતા હોય વિચારો, એ પછી આર્થિક મુદ્દો હોય, રાજકીય મુદ્દો હોય, સામાજિક મુદ્દો હોય, તો તમે કોઈ પણ જીએસના પેપરમાં અથવા તો કોઈ એસે, જે આપણું 50 માર્ક્સનું એસે, એવા 3 એસે આપણે પૂછાતા હોય છે, બરાબર, યુપીએસસીમાં પણ પૂછાય, જીપીએસસીમાં પણ પૂછાય, તો એસે પણ બહુ મહત્વ છે. એસેમાં પણ મહાત્મા ગાંધીજીના વિચારો જે છે, દરેક વિચારોને જો તમે ટાંકો તો હું સમજુ છું કે એ પ્રશ્ન બહુ સારો બનતો હોય છે. તો એ સમજવા માટે, એટલે આ જે ગાંધીજીનો જે ટોપિક ઇતિહાસમાં છે એને તમે એકદમ કહેવાય ને કે વિશાળ અર્થમાં તમે લઈ શકો છો, દરેકે દરેક સબ્જેક્ટમાં, દરેકે દરેક ટોપિકમાં, જીએસના હોય કે પછી એસઆઈનો કોઈ ટોપિક હોય, એમાં પણ તમે ગાંધીજીના વિચારોને ટાંકી શકો છો. હવે બ્રિટિશ નીતિઓનું વિશ્લેષણ. બ્રિટિશ ભારતમાં આવ્યા અને અલગ અલગ એમણે પોલિસી બનાવી હતી, રાજકીય ક્ષેત્રની, સામાજિક ક્ષેત્રની, શૈક્ષણિક ક્ષેત્રની અંદર, વહીવટીય ક્ષેત્રની અંદર. તો એમની જે પોલિસી છે એક આપણા દેશની વહીવટી પ્રક્રિયાઓમાં, આપણા દેશના સંચાલનમાં કેવી રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી પીટ્સનો ધારો હોય કે પછી એમણે જે આખી પોલિસીઓ નક્કી આપણને આપી હતી શિક્ષણની, તો એ બધી પોલિસી આપણને અહીંયા આપવામાં આવેલી છે, બરાબર. તો બ્રિટિશ સરકારની દેશી રાજ્યો પ્રત્યેની નીતિઓ, બ્રિટિશ ભારતની અંદર હતા એ સમયમાં આપણા દેશમાં અનેક દેશી રજવાડાઓ હતા, તો દેશી રજવાડાઓ અને બ્રિટિશ સરકાર વચ્ચેની કેવી પોલિસી રહી અને એની વચ્ચે કેવા પ્રકારના સામંજસ્ય રહ્યા, અને એમના પછી ક્યારેક ક્યારેક સંઘર્ષ પણ થયા. તો સંઘર્ષ માટે આપણા દેશમાં ઘણા બધા દેશી રજવાડાઓ બ્રિટિશ સરકારની નીતિઓ વિરોધી હતા, બરાબર. તો એ બધી બાબતોની ઘટનાક્રમ અહીંયા આપવામાં આવેલો છે, બરાબર. મેં આગળ વાત કરી કે જો આવું તમને એક સુંદર મજાનું આવું એક મેં બનાવ્યું છે, જે તમે કોષ્ટક કહો કે ચાર્ટ કહો કે જે તમે કહો તે. બફર સ્ટેટ કોને કહેવાય? તો ભાઈ બે મોટા રાજ્ય વચ્ચે આવેલો એક નાનકડો એક રાજ્ય અથવા તો પ્રદેશ, કોઈ દેશ, જેને આપણે બફર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. બસ એક ટર્મિનોલોજી કે તમને ઉડીને કહેવાય ને કે આંખે વળગે અને તમને આમ આજીવન તમને માઇન્ડમાં એ વસ્તુ છપાય, બરાબર. અને વિશ્વ ઇતિહાસની મુખ્ય ઘટનાઓ જે આગળ આપણે વાત કરી ગયા, બરાબર. સિલેબસમાં નથી પણ તમને થોડુંક લિંક મળશે, સમજવામાં તમને સરળતા મળશે. રશિયન ક્રાંતિની બધી વાત છે, પછી 1857નું ભારત કેવું હતું, બરાબર. તો 1857ના એ વખતે કઈ કઈ જગ્યાઓ ઉપર વિપ્લવ થયા, સંઘર્ષ થયા. તો અહીંયા તમે બ્લેક કરેલા છે એ બ્લેક બ્રિટિશ શાસન હેઠળના વિસ્તારો છે, અને એકદમ કોઈ જગ્યાએ બ્લેક નથી, ડાર્કનેસ નથી, એ સ્વતંત્ર વિસ્તારો છે. તો તમને થોડુંક મેપના માધ્યમથી પણ તમે એ સમયના વિસ્તારોને સમજી શકો. પછી વિવિધ આયોગો, ખાસ કરીને બ્રિટિશ શાસનકાળ દરમિયાન અલગ અલગ કમિટી આવી હતી. ઇનામ કમિશન આવ્યું હતું. ઇનામ કમિશનને કારણે જ આપણા 1857નું વિપ્લવનું પરિણામ થયું હતું લોર્ડ ડેલાઉસીના સમયમાં. સ્મિથ આયોગ, કેમ્બેલ આયોગ, પછી હન્ટર આયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે શિક્ષણ નીતિ માટે હતું, બરાબર. પછી લાયલ આયોગ, બરાબર. પછી આપણા દેશમાં રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ, તિરંગો આપણા દેશની શાન જે કહી શકાય. તો રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ છે. તો આપણા દેશમાં દેશની આઝાદી પહેલાં અલગ અલગ રીતે રાષ્ટ્રધ્વજમાં ચેન્જ થતા રહ્યા. પછી સુરેન્દ્ર બેનર્જી 1906ની અંદર વંદે માતરમ લખેલો રાષ્ટ્રધ્વજ એ વખતે
પબ્લિશ કરેલો, એટલે કે એ વખતે બહાર પાડેલો. પછી મેડમ ભીખાજી કામા, જે 1907ની અંદર જર્મનીના સ્ટુટગાર્ડ નામના શહેરની અંદર એમણે એમ કહેવાય ને કે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો, અને એમાં 8 જેટલા કમળો આપવામાં આવેલા હતા. લીલો, કેસરી, લાલ અને વચ્ચે સફેદ, વચ્ચે વંદે માતરમ, અહીંયા ચાંદ છે અને સૂર્ય છે, બરાબર. પછી મહાત્મા ગાંધીજી 1921માં રેટિયાવાળો રાષ્ટ્રધ્વજ બહાર પાડેલો. પછી 1916ની અંદર એની બેસન્ટ હોમ રૂલ લીગની જ્યારે સ્થાપના કરી મદ્રાસ ખાતે, તેને અલગ અલગ એમ કહેવાય ને 5 લાલ, 4 લીલા પટ્ટા અને 7 તારાઓ અને યુનિયન જેક, એટલે કે બ્રિટિશનો જે હતું ધ્વજ, રાષ્ટ્રધ્વજ, એને અલગ અલગ રીતે પાડેલો. અને પછી આપણે ત્યાં આપણો કેસરી, સફેદ, લીલો, એનો ઇતિહાસ આપણે ખ્યાલ છે કે કેસરી, સફેદ, લીલો છે એ 22મી જુલાઈ છે, ત્યાંથી આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એ યુપીએસસીના પ્રશ્નો હોય કે જીપીએસસીના હોય, એ પછી યુપીએસસીના સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સના, અને સાથે સાથે જીપીએસસીના ક્લાસ 1-2ની પરીક્ષા, પછી ડીવાયએસઓ, એસટીઆઈથી લઈને કોઈ પણ નાની મોટી ટેકનિકલ પરીક્ષાઓ કે કોઈ પણ બીજી પરીક્ષાઓ હોય, એના પ્રિલિમ્સમાં પૂછાયેલા પ્રશ્નો અને સાથે મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરી શકો ઘરે બેસીને, કે મેં આ ચેપ્ટર વાંચ્યું છે, અભ્યાસ કર્યો છે, એમાંથી મને કેટલું ગ્રહણ કર્યું મેં અને કેટલું મને એમાંથી સમજ પડી, તો એ આપવામાં આવેલા છે. બીજી વસ્તુ કે મેઇન્સ એક્ઝામ્સના પણ તમને પ્રશ્ન આપવામાં આવ્યા છે. તમને સમજ, એટલે કે તમને શોધવું ન પડે, તમારી મહેનત ઓછી કરવા માટે, કે ભાઈ 2019, 2017, 2018, 2019ની અંદર જે યુપીએસસી મેઇન્સ એક્ઝામ્સમાં આધુનિક ભારતના રિલેટેડ કેવા પ્રશ્ન તમને પૂછાઈ ગયા, તો એ પ્રશ્ન પણ આપવામાં આવ્યા છે, બરાબર. સાથે સાથે જીપીએસસી મુખ્ય પરીક્ષાના પ્રશ્ન આપવામાં આવ્યા છે મિત્રો. તો હમણાં જ તમને ખ્યાલ હશે મિત્રો, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની જે પરીક્ષા હતી એ 3 જાન્યુઆરીના રોજ લેવાઈ. એમાંથી આધુનિક ભારતમાંથી એમ કહેવાય ને કે 20 પ્રશ્ન આધુનિક ભારતમાંથી પેપરમાં હતા. એ 20માંથી આ ચોપડીમાંથી, એટલે કે આધુનિક ભારતનું જે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તક છે, એમાંથી 20માંથી 17 પ્રશ્ન આ ચોપડીમાંથી હતા. તમે જોઈ શકો છો, તમારી પાસે પેપર હોય તો પણ તમે અભ્યાસ કરી શકો, જોઈ શકો છો. અને એસટીઆઈ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જે 7 માર્ચના રોજ લેવાઈ, એમાંથી 11 પ્રશ્નો આધુનિક ભારતમાંથી પૂછાયા હતા. આધુનિક ભારતમાંથી 11માંથી 9 પ્રશ્ન જે મિત્રો છે, વિચાર કરો કેટલો બધો વેટેજ છે, કે 11માંથી 9 પ્રશ્ન અને 20માંથી જો 17 પ્રશ્ન આ ચોપડીમાંથી આવતા હોય, તો આગળની કોઈ પણ પરીક્ષા હોઈ શકે, જીપીએસસી ક્લાસ 1-2 કોઈ પણ પરીક્ષા, એમાંથી બહુ બધા પ્રશ્ન આ ચોપડીમાંથી આવી શકે છે મિત્રો. અમારા અલગ અલગ યુવા ઉપનિષદ પબ્લિકેશનના જે પુસ્તકો છે, સામાન્ય વિજ્ઞાન છે, ભારતનો ઇતિહાસ છે, બરાબર છે મિત્રો. પછી ભારતનું બંધારણ છે, બરાબર. તો ભારતનું બંધારણ અલગ અલગ છે. ક્લાસ 1-2 માટેનું ભારતનું બંધારણ છે, પછી વર્ગ 3 માટેનું પણ અલગ ભારતનું બંધારણ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે, પછી અલગ અલગ પેપર સેટ છે. એ પછી વર્ગ 3ની પરીક્ષાના પેપર સેટ હોય, ક્લાસ 1-2ના પેપર સેટ હોય, પછી ટેકનિકલ પરીક્ષાના પણ પેપર સેટ હોય, એ બધા પેપર સેટ આપવામાં આવેલા છે. ગુજરાતી સાહિત્ય છે, ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપે અલગ પુસ્તક છે, સાથે સાથે હેતુલક્ષી સ્વરૂપે, એટલે કે હેતુલક્ષી એમસીક્યુ કે વન લાઇનર સ્વરૂપે અલગ પ્રશ્ન છે. પીએસઆઈ માટેનો કાયદોનું પુસ્તક છે. પછી કોન્સ્ટેબલ માટેનો કાયદાનું પણ અલગ અલગ પુસ્તક આપવામાં આવ્યું છે મિત્રો. ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, તો આવા અલગ 40થી પણ વધારે પુસ્તકો યુવા ઉપનિષદ પબ્લિકેશનના છે મિત્રો. તો મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દર મહિને મેગેઝિન્સ પ્રકાશિત કરે છે મિત્રો. તો મિત્રો, આ પુસ્તક પરિચય તો આધુનિક ભારતનો ઇતિહાસ, અને આ પુસ્તકની અંદર તમને ઘણી બધી માહિતીઓ તમને પ્રાપ્ત થશે. આ સાથે અહીંયા વિડીયો પૂરું કરું છું. વંદે માતરમ, જય ભારત.